સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ચેરમેન પદ જોખમમાં મુકાતા ગોવાભાઈ દેસાઈએ લીધો સમાજનો સહારો। એપીએમસીમાં સર્જાયેલી તમામ પરિસ્થિતિ માટે પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈ અને ડીસાના ધારાસભ્ય જવાબદાર હોવાનો કર્યો આડકતરી રીતે ઇશારો। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સાથે પીએમઓના મુખ્ય સચિવની ઓળખ આપી છેતરપિંડીનો પ્રયાસ। બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખે સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ। પાંથાવાડા પાસે યુવકને લૂંટીને ફરાર થયેલા 3 શખ્સોને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા। 1.23 લાખનો મુદ્દામાલ કર્યો કબજે। અને લાકડીમાં ગંદકી ઠેર ઠેરનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરાતા અહેવાલની અસર। ગ્રામ પંચાયત ઊંઘમાંથી સફાળું જાગ્યું, સફાઈની કરાઈ શરૂઆત। હવે જોઈએ સમાચાર વિગતવાર। છેલ્લા ઘણા સમયથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ અને ડિરેક્ટરો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે। ત્યારે આજે ગોવાભાઈ દેસાઈએ આ ગજગ્રાહ પર પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયાસ કરીને રબારી સમાજને બેઠક બોલાવી હતી અને આ સમગ્ર મામલો પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈ અને સ્થાનિક ધારાસભ્યના ઇશારે ચાલતો હોવાનો આરોપ લગાવ્યો હતો। ગોવાભાઈ દેસાઈનો સીધો ટાર્ગેટ આજે તેમની સમાજના માવજીભાઈ દેસાઈ હોવાનું જાણવા મળ્યું અને આ બેઠકની મદદથી માવજીભાઈ પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડમાં છેલ્લા 1 મહિનાથી ચેરમેન ગોવાભાઈ રબારી અને માર્કેટયાર્ડના 15 ડિરેક્ટરો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદ પાછળ ડિરેક્ટરો ગોવાભાઈ દેસાઈ દ્વારા લેવામાં આવતા મનસ્વી નિર્ણયોને કારણભૂત જણાવી રહ્યા છે, જેને પગલે ડીસા માર્કેટયાર્ડની ગત સાધારણ સભામાં માર્કેટયાર્ડના તમામ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા। આ સમગ્ર મામલો પ્રદેશ કક્ષાએ પહોંચતા રાજકારણ પણ ગરમાયું હતું। ત્યારે દિવસે ને દિવસે ગોવાભાઈ દેસાઈ સામે વધતી જતી નારાજગીને પહોંચી વળવા માટે ગોવાભાઈ દેસાઈએ સમાજનો સહારો લીધો છે અને આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે રબારી સમાજના કેટલાક લોકો સાથે બેઠક કરી હતી। ગોવાભાઈ દેસાઈ દ્વારા આ બેઠક બોલાવવા પાછળનું કારણ તો ગત લોકસભાની ચૂંટણીમાં સમાજ દ્વારા પાર્ટીને કરવામાં આવેલી મદદને પગલે આભાર વ્યક્ત કરવાનું જણાવ્યું હતું, પરંતુ સાચું કારણ નારાજ સભ્યોને પગલે જોખમમાં મુકાયેલું તેમનું ચેરમેન પદ જાળવવાનું જાણવા મળ્યું હતું। ગોવાભાઈ દેસાઈને જ્યારે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નારાજ સભ્યો વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગોવાભાઈએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું। ગોવાભાઈએ જણાવ્યું હતું કે સભ્યોમાં ચર્ચા ચાલી રહી હતી કે પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈ અને સ્થાનિક ધારાસભ્યના કારણે સભ્યો વિરોધ કરી રહ્યા છે। ગોવાભાઈ દેસાઈનું આ નિવેદન પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈને દબાણમાં લાવવાનું હોઈ શકે છે, પરંતુ સાથે સાથે ડીસાના ધારાસભ્યનું નામ લેતા ગોવાભાઈ દેસાઈના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે। જે આજ તો ખાસ મળવાનું હતું બધાને, લોકસભાની ચૂંટણીમાં બધાએ મદદ કરી એનો આભાર માન્યો અને આગામી ચૂંટણી જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વાવની પેટા ચૂંટણી બધામાં બધા એક થઈને સાથે રહીને આપણે ભારતીય જનતા પાર્ટીને વિજય કરવાની છે ને આપણે ભારતીય જનતા પાર્ટીમાં બધા જોડાયેલા છીએ। કોઈ આડાવડી વાત કરે કે મેં ભાગ પાડવાની કોશિશ કરે એ વાતમાં ના આવતા ને તમામે તમામ ભારતીય જનતા પાર્ટીની મદદ કરજો, એક રહેજો, એ મેસેજ આપવા માટે ખાસ બોલાયા હતા।
સર, ગામમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આપણા તમામ 15 સદસ્યો જે ડીપીએમસીના ડિરેક્ટર છે તે તમારાથી નારાજ છે અને એ નારાજગીને પગલે તમારા દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. શું છે એમની નારાજગીનું કારણ? બેઠકમાં એ પણ થોડી ચર્ચા થઈ જ છે, સમાજની વચ્ચે આ પણ વાત મૂકી છે, પરંતુ મારાથી નારાજ હોય તો અહીંયા રૂબરૂ આવીને ખુલાસો કરે, બોર્ડ બોલાવે, બોર્ડમાં આવે, બોર્ડમાં નિખાલસથી ચર્ચા કરે કે તમારો આ મનસ્વી નિર્ણય છે કે આ છે કે તે છે કે જે હોય તે. હવે એમને બારોબાર મીડિયામાં ગમે એમ વાતો કરવી, ગમે એમ મીડિયામાં હાલવું, એ મને લાગે કેટલાક અંશે સારું નથી. એમને નારાજગી હોય તો રૂબરૂ આવે, રૂબરૂ આવીને બોલાવે. હું ફોન કરું છું, બોલાવું છું, કોઈ કે કામમાં હતા, કોઈ કે હાજર નહોતા, અને એક બાજુ આ છે એટલે એ ઠીક નથી. કોઈ એમને નારાજગી હોય તો રૂબરૂ આવીને મારા પાછળ ખુલાસો કરે. બોર્ડ બોલાવું તો બોર્ડમાં બધી ચર્ચા કરી શકે છે, એમનો અધિકાર છે. તમને શું લાગે છે તેમના નારાજગી પાછળનું કારણો શું હોઈ શકે? કેમ તમારાથી દૂર ભાગી રહ્યા છે? હવે એ તો કોઈ ખ્યાલ નથી. કોઈ એક બે જણને કોઈ હશે તકલીફ તો મારા સુધી આવી નથી, પણ એ પણ આવીને અહીંયા ખુલાસો કરે. એમાં બધા સભ્યોએ એક બે માણસોએ બીજા માણસોને કહ્યું કે અમને માવજીભાઈ ધારાસભ્ય ના પાડ્યો છે એટલે નથી આવ્યા મિટિંગના દિવસે, એટલે કે અમે નથી આવ્યા. એવી એક બે જણી બીજોને વાત કરી. તો મેં કહ્યું ભાઈ એ પણ આવે, તમે પણ આવો, બેસીને સામે વાત કરો, બોર્ડમાં બેસીને વાત કરો, તમારો અધિકાર છે, અને જે કંઈ હોય એ ખુલાસો થાય સામે બેસીને. ગોવાભાઈ દેસાઈએ આજે ડીસા ખાતે બોલાવવામાં આવેલી રબારી સમાજની આ બેઠકમાં માર્કેટના નારાજ સભ્યોનો મુદ્દો કેન્દ્રમાં હતો અને ગોવાભાઈ દેસાઈએ તેમની સમાજના કેટલાક આગેવાનોને એકત્રિત કરીને જોખમમાં મુકાયેલા તેમના ચેરમેન પદને બચાવવાનો પ્રયાસ કર્યો છે. અને આજે તેમના આમંત્રણને પગલે સંમેલનમાં આવેલા રબારી સમાજના કેટલાક આગેવાનોએ ગોવાભાઈના પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી. આજે અમારા જે મિટિંગ અમારા સમાજની મળી ડીસામાં, એમાં આખા ડીસા તાલુકાના અને બાજુના રાજસ્થાનના, થરાદ વાવના તમામ સમાજના રબારી બધા ભાઈઓ આવેલા. એમની વચ્ચે સાહેબે કીધું કે ભાઈ મેં કોઈ ખોટું કામ કર્યું હોય તો આ બધા આ તમે બેઠા એમાંથી ગમે મારા સામે મને જે કહેવું હોય કહી દો. તો આ બાબુને માવજીભાઈ શા માટે આવું ખોટું ઊભું કરી રહ્યા છે? કાયમી પેપરો માલે, જે એમને બોલવું હોય બોલે, ખોટો વિરોધ કરાવે, અને હું હજી કોઈ શબ્દ અડધો શબ્દ મારા મોઢેથી બોલ્યો નથી. તો આ બે એ સાહેબના જ ઉછેરેલા બે મૂર્ખા છે. હવે એમનો કોઈ સંતોષ ન થતો હોય એના માટે સાહેબના વિરુદ્ધમાં બેઠા હોય તો શું કહે? સાહેબ કે ખોટું હું કોઈ દાડો કોઈ કર્યું નથી, ખોટું કરવા દેવું નહીં. હવે એમને ખોટું નથી થતું એટલે એમનો સંતોષ નથી થતો એટલે આ લોકો આવું તો ઊભું કર્યું છે. સમાજની રૂબરૂ બધાને પૂછ્યું કે તમે કોઈ કહેવું હોય મને કહો. આજ દાડા સુધી હું બોલ્યો નથી, બાકી હવે હું એમના સામે સહન નહીં કરું. તમે ના કહેતા હોત હું એનો જવાબ આલું. મારા વિશે ખોટા ખોટા પેપરો લખે, ખોટા ખોટા સમાજ આલે, ખોટા ખોટા ન્યૂઝ આલે છે, બધાને જેને હોય જે કહેતા હોય છે તો એનો જવાબ હું આલું. તમે બધા સમાજવાળા કહેતા હો તો સમાજે સાહેબ આખે સમાજે હાથ ઊંચા કરીને સાહેબ તાળીઓના ગરગાટથી છૂટી આલી કે સાહેબ તમને તાકાત હોય એટલે અજમાવો અને આ લુખ્ખા તત્વોને દબાઈ નાખો. ગોવાભાઈ ગત વર્ષે ભાજપમાં જોડાયા બાદ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન બન્યા બાદ ભાજપના ઘણા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. તો બીજી તરફ ગોવાભાઈ દેસાઈ ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવામાં પણ નિષ્ફળ સાબિત થયા હોવાના તેમની પર આરોપ લાગતા તેમનું ચેરમેન પદ જોખમમાં આવી ગયું છે. ત્યારે ગોવાભાઈએ હવે તેમનું ચેરમેન પદ બચાવવા માટે પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈ અને ભાજપના ધારાસભ્ય પર નિશાન તાક્યું છે. ત્યારે ગોવાભાઈ દેસાઈનું આ પગલું આગામી સમયમાં ધારાસભ્ય અને માવજીભાઈ માટે પણ જોખમી બની શકે તેમ છે. ચેરમેન પદ જોખમમાં હોવાથી ગોવાભાઈનું આ પગલું હમ તો ડૂબે સનમ તુમ્હે ભી લે ડૂબે જેવું સાબિત થાય તો નવાય નહીં. બનાસકાંઠાના યુવકે એસપીઆઈએમ ટીમ સાથે માઉન્ટ લેંગડીઝોંગ 5200 મીટર હિમાલયનું ઊંચું શિખર સર કરી ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. બનાસકાંઠાના પાંથાવાડા ખાતે રહેતા સામાન્ય પરિવારના વિદ્યાર્થી પરાડિયા સુરેશભાઈએ તિરુપતિ બાલાજી કોલેજ પાંથાવાડાથી ગ્રેજ્યુએટ શિક્ષણ પૂર્ણ કરી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેન્સરી માઉન્ટ આબુ ખાતે કોચિંગ કર્યા બાદ હિમાલય એક્સપિડિશન માટે પરીક્ષા આપી હતી, જેમાં ક્વોલિફાઈડ થયા બાદ ગુજરાતના 10 યુવકોની ટીમમાં પસંદગી પામ્યા હતા.
જે ટીમ SVIM સાથે હિમાલયની ગિરિમાળાઓમાં આવેલ 5200 મીટરની ઊંચાઈ પર આવેલ માઉન્ટ લેંગડીજોંગ શિખર સર કરી ભારતનો તિરંગો લહેરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે માઉન્ટેનિંગ દરમિયાન વાતાવરણીય દબાણ, વરસાદ, પવન, સ્નોફોલ, ઓક્સિજનની કમી વગેરે જેવા ખતરાઓનો સામનો કરવો પડે છે, જે માટે અગાઉથી ટ્રેનરોને તાલીમ આપવામાં આવે છે. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મૂળ બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડાના સુરેશ પરાડિયાએ ખતરાઓનો સામનો કરી જીવનના જોખમે આટલી ગગનચુંબી ઊંચાઈ પર પહોંચી પાંથાવાડા ગામનું નામ રોશન કર્યું છે. માઉન્ટ આબુ સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિંગ ખાતે હિમાલય એક્સપિડિશન માટે અમે ફોર્મ અપ્લાય કર્યું હતું, જેમાં અમને પહેલાં ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવ્યા, જેમાં અમારા 10 લોકોનું ક્વોલિફાઈડ થયું. તેમાંથી આપણા ગુજરાતના 10 લોકોનો સમાવેશ થાય છે, જેમાં મારો પણ સમાવેશ થયો. અમે માઉન્ટ આબુથી હિમાલય એક્સપિડિશન માટે રવાના થયા, જેમાં અમે હિમાલય પોકીને સ્પીતિ વેલીમાં માઉન્ટ લેંગડીજોંગ નામના પીક અમારે સબમિટ કરવાનું હતું, જેમાં વાતાવરણીય દબાવ, ઓક્સિજનની કમી, સ્નોફોલ, વરસાદ જેવા ખતરાઓમાં અમારા 10 લોકોની ટીમે માઉન્ટ લેંગડીજોંગ નામના પીક પર સક્સેસફુલી સબમિટ કર્યું. 5200 મીટરની હાઇટ પર અમે ભારતનો તિરંગો લહેરાવ્યો હતો અને આ અમારા ઓલ ઇન્ડિયાની પહેલી ટીમ હતી, જે અમને અમારા માટે બહુ ગર્વની વાત છે. પાટણના લુખાસણ ગામે મહિલાની શંકાસ્પદ હત્યા મામલે બનાસકાંઠા રાવળ યોગી સમાજ પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો, જેમાં થોડા દિવસ અગાઉ મહિલાની સરસ્વતી જંગલમાં ગળે સાડી વડે ફાંસા ખાધેલી હાલતમાં મળી આવી હતી. પરિવારજનો અને સમાજ લોકો મોટી સંખ્યામાં પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી મહિલાના હત્યાના આક્ષેપો સાથે ન્યાય આપવા રજૂઆત કરી હતી. સિદ્ધપુર તાલુકા લુખાસણ મુકામે તારીખ 21/7/2024ના રાવળ સમાજના કેસરબેન વસરામભાઈ ભટિયાણી કે જેઓ લુખાસણ મુકામે આવેલ હનુમાનજીના મંદિરે પોતાનું ગુજરાન ચલાવવા શ્રીફળ અગરબત્તીનો વેપાર કરતા હતા. તેઓનું શબ મૃત હાલતમાં સરસ્વતી નદીની જાળીમાંથી મળેલ હોય, જેઓની તપાસ માટે પોલીસ ફરિયાદ આપેલ, પરંતુ તેઓને કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તેમની સાડીથી જ ગળે ફાંસો આપેલ હોય તેવું પ્રાથમિક અનુમાન લાગી રહ્યું છે. પોલીસ તપાસમાં આજ દિન સુધી કોઈ માહિતી મળેલ ન હોય, જે બાબતને લઈને તટસ્થ તેમજ ઝડપી તપાસ માટે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી રજૂઆત કરી હતી. જે લુખાસણ ગામે જે કંઈ બનાવ બન્યો છે એ મારી સગી બેન છે અને અમે અમારો સમાજ આવો દિન પ્રતિદિન દિવસે દિવસે અમને એવી ડર લાગવા ઢૂકી છે કે અમારો સમાજ થોડો ગરીબ છે અને દિવસે દિવસે આવા વધારે કેસ બને એની અમને ડર છે. અને જે કંઈ આ બનાવ બન્યો એ નિમિત્તે હાલ જે કંઈ પોલીસ કે જે કંઈ લોકો એની અંદર રસ ધરાવીને કામ સારું કરી રહ્યા છે એમને અમને કોઈ તકલીફ નથી, પણ અમને એક જ તકલીફ છે કે એનો સાચો ન્યાય મળે અને પોલીસ ઝડપીમાં ઝડપી આ બેનના જે કોઈ આ આરોપી હોય, હત્યારા હોય એ લોકોને તાત્કાલિક જેલના હવાલે કરે અને કડકમાં કડક સજા. અમારી તો એવી જ ગણતરી છે અમારા સમાજની કે આ લોકોને ખરેખર ફાંસી મળવી જ જોઈએ કે જેથી કરી અને બીજા કોઈ અનિષ્ટ કાર્ય આવા ન બને. અમીરગઢ પંથકમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, જેમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોના મુરઝાતા પાકોને જીવનદાન મળ્યું છે. જોકે હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ ન પડતા ખેડૂતો આવનાર સિઝનને લઈ ચિંતામાં મુકાયા છે. જોકે મેઘરાજાના આગમનથી વાતાવરણમાં ઠંડક થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમીરગઢ પંથકમાં મેઘરાજાના વિરામ બાદ ઉકળાટ અને બફારાના લીધે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા, જેના લીધે ફરી મેઘરાજાનું ક્યારે આગમન થશે તેની સૌ કોઈ કાગડોળે રાહ જોઈને બેઠા હતા. જોકે અમીરગઢ પંથકમાં ગત સાંજના સમયે ધીમી ગતિએ વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદની શરૂઆત થતાં જ ગરમીનો ઉકળાટ અને બફારો એકદમ વધી ગયો હતો, જેના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અમીરગઢ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારાના લીધે લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. જોકે આજ ફરી મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોએ ગરમીના બફારાથી હાશકારો મેળવ્યો હતો. અમીરગઢ, ઇકબાલગઢ, ગોળિયા, જાંજરવા, બાલુંદ્રા, આંબાપાણી સહિત વિસ્તારોમાં આજે ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ફરી ઠંડક પ્રસરી હતી અને વરસાદી માહોલ જામતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સાથે પીએમઓના મુખ્ય સચિવની ઓળખ આપી છેતરપિંડીનો પ્રયાસ. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખે સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ.
વાંથાવાડા પાસે યુવકને લૂંટીને ફરાર થયેલા 3 શખ્સોને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા. 1.23 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. અને લાકડીમાં ગંદકી ઠેર ઠેરનો અહેવાલ. બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરાતા અહેવાલની અસર. ગ્રામ પંચાયત ઊંઘમાંથી સફાળું જાગ્યું. સફાઈની કરાઈ શરૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ સાથે પીએમઓના મુખ્ય સચિવની ઓળખ આપી અજાણ્યા બેજાબાજ દ્વારા છેતરપિંડી કરવાનો પ્રયાસ કરાયો હતો. જે અંગે પૂર્વ પ્રમુખે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાલનપુરના માનસરોવર રોડ પર આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ કુમુદબેન જોશીના મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, જેમાં પોતે પીએમઓના મુખ્ય સચિવ પીકે મિશ્રા તરીકેની ઓળખ આપી હતી. જે અજાણ્યા બેજાબાજે પાર્ટીના સિનિયર કાર્યકર્તા તરીકે તમને બંગલો ભેટમાં આપવાનો છે,
રાજસ્થાનમાં વસુંધરા રાજે 100 બંગલા બનાવે છે, જેમાં એક બંગલો તમારા માટે છે, તો તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું જણાવ્યું હતું. 15 તારીખે સાંજે 6 વાગે 6 સાડા 6 વચ્ચે મને ફોન આવ્યો પીએમઓમાંથી. ઉપર કેન્દ્ર સરકાર લખેલું હતું અને એમાં પીકે મિશ્રા હું બોલું છું બેન, અને સાહેબ ખાસ અંગત મદદનીશ છું. એટલે મેં એમને કહ્યું કે સાહેબ તમારે કોંગ્રેચ્યુલેશન, તમને એમ કે અત્યારે તમારી સાહેબને ત્યાં તમે છો, અભિનંદન. પછી એમણે મને કહ્યું કે સાહેબને તમારા પર બહુ લાગણી છે અને એમને કંઈક 100 કાર્યકર્તાઓ જે સિનિયર કાર્યકર્તાઓ છે એમને એમ કે ગિફ્ટ કરવી છે. એમ કરીને મને ફોન આગળ એમને ચાલુ રાખ્યો. પછી મેં કહ્યું કે સાહેબ શું ગિફ્ટ આપવાના છે, એટલે હું તમને ફોન કરું છું. પછી થોડી વાર થઈ એટલે ફરી પાછો ફોન આવ્યો કે તમને ગિફ્ટ 5 કરોડનો બંગલો અને 100 એકર જમીનની અંદર આ બંગલા બનાવ્યા છે અને વસુંધરા રાજે આ બંગલાની સ્કીમ પોતે તૈયાર કરી છે અને આ આખો મેપ છે અમે બહારના દેશમાં તૈયાર કરાવડાયો છે, પણ તમે એમાં સિલેક્ટ થયેલા છો. તો મેં કીધું મને બનાસકાંઠામાંથી કોઈ બીજાને કોઈ કે ના કોઈ, અને કોઈને કહેતા નહીં, કોઈને પણ તમે કહેતા નહીં, આ વાત કરવાની નથી તમારે કોઈને. એ સારું. અને તમે એમ કે તમારું રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ આપી દેજો. એટલે મને કે તમે આ જે વોટ્સએપ છે ને હું તમને કરું છું, આ જ નંબર છે ને? મેં કીધું હા. તો કે એના પર હું તમને બધું મેપને બધું મોકલું છું અને તમે મને તમારું આધાર કાર્ડ ને પાન કાર્ડ ફોરવર્ડ કરી દેજો. એટલે મને તો ડાઉટ હતો જ. પછી મેં એ વાતને એને પહેલાં બ્લોક કરી નાખ્યો અને પછી એના પછી કાલે 2 દિવસ પહેલાં મારી પર અમદાવાદથી ફોન આવ્યો ક્રાઇમમાંથી કે બેન તમારા ઉપર આ ફોન આવેલો છે આ નંબરનો, જુઓ ને જરા. 14-15 તારીખ વચ્ચે મેં કીધું હા મારે 15 તારીખે 2 ફોન આવેલા છે. તો કે તમને શું કહ્યું? તો મેં આ બધી હકીકત એમને વાત કરી અને મેં એમને કહ્યું કે ભાઈ આ આને પબ્લિક થવી જોઈએ. અને બીજું તો કે તમે એની ફરિયાદ આપી શકશો? મેં હું અત્યારે જ જઈને આપી આવું તમે કહેતા હોય તો. અને મારા લાખો કરોડો કાર્યકર્તા છે આપણા ભાજપના, એ ભાજપના કાર્યકર્તાઓ ફરી પાછા કંઈ લૂંટાય નહીં. હું સમજી ગઈ છું, મને ખબર છે કે આ એને ફ્રોડ કરે છે, પણ બીજા કાર્યકર્તાઓ પાસે 5-10 લાખ રૂપિયા આ ગેંગ પડાવી લેશે અને એ ચિંતાના આધારે હું ફરી પાછી હું ક્રાઇમમાં જઈ અને આ ફરિયાદ આપી આવી. અને હું એ ક્રાઇમને પણ કહું છું કે તાત્કાલિક આવા લોકોને જેર કરી અને જેલ ભેગા કરવા જોઈએ. વડાપ્રધાન સાહેબને બદનામ કરવા માટેના આ કાવતરા થઈ રહ્યા છે અને આ કાવતરાના ભાગરૂપે મારી પર આપવાનું હતું. જોકે ભેજાબાજ ગઠિયાએ આ વાત ખાનગી રાખવાનું કહેતા પૂર્વ પ્રમુખ કુમુદબેન જોશીને પોતાના સાથે ફ્રોડ થવાની આશંકા જતા તેઓ અજાણ્યા ઈસમ વિરુદ્ધ પાલનપુર સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓમાં ખૂબ જ વધારો થયો છે, જેમાં મુખ્યત્વે કારણ અણઘડ ડ્રાઇવિંગ, ગતિ અને ઉતાવળ, જેના કારણે અકસ્માતો ખૂબ વધી રહ્યા છે. તેમાં એક અકસ્માતમાં વધારો થયો છે. અમીરગઢ હાઈવે પર 2 બાઇકો વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બંને બાઇકો સામસામે અથડાતા એક બાઇક સવારનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. બંને બાઇક સવારને સારવાર અર્થે અમીરગઢની CHC ખાતે ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન એક બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું અને બાઇક ચાલકને વધુ સારવાર અર્થે પાલનપુરની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા સમાચાર મુજબ બીજા બાઇક ચાલકની હાલત ગંભીર છે. થરાદ ડેપો ખાતે ભારતીય મજદૂર સંઘના 70મા જન્મદિવસ નિમિત્તે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપોના કર્મચારી મિત્રો તેમજ RSS કાર્યકર્તા, નગરપાલિકાના કર્મચારી મિત્રો તેમજ અન્ય વિભાગમાંથી આવેલ કાર્યકર્તાઓ, રિક્ષા એસોસિએશન તેમજ વિદ્યુત બોર્ડના કર્મચારી મિત્રો તેમજ ડેપોના સાથી મિત્રો હાજર રહીને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ધાનેરા શહેરી વિસ્તારમાં ચોંકાવી નાખે તેવી બનાવ સામે આવ્યો છે. વૃદ્ધ મહિલાને પોતાની વાતોમાં ફસાવી 2 ઈસમો કાનમાં પહેરેલ બુટ્ટી મેળવી રફુચક્કર થઈ જાય છે. આમ તો મોટાભાગે ચોરી, લૂંટ, ચીલ ઝડપ જેવા બનાવનો ભોગ પ્રજા બનતી હોય છે. જોકે ધાનેરા શહેરમાં એક વૃદ્ધ મહિલા સાથે અજીબ ના માની શકાય તેવો બનાવ બન્યો છે. ધાનેરા શહેરમાં આવેલ મહેશ્વરી સોસાયટીમાં રહેતા સંકુટલાબહેન ગત રોજ પોતાના સમય પ્રમાણે પોતાના પુત્રને ટિફિન આપવા માટે ગયા હતા. એ સમયે ધાનેરાના બસ સ્ટેન્ડ નજીક 2 ઈસમો વૃદ્ધ મહિલાનો સંપર્ક બનાવી અલગ અલગ પ્રશ્નો કર્યા હતા અને વૃદ્ધ મહિલાને વાતોમાં ફોસલાવીને તેને લાદાપુર પ્રાથમિક શાળા પાછળ આવેલ ગલી નજીક લાવી બંને ઈસમોએ વાતોમાં બોળવી મહિલાની કાનમાં પહેરેલ સોનાની બુટ્ટી લઈ ફરાર થઈ ગયા હતા. વૃદ્ધ મહિલાના જણાવ્યા અનુસાર બંને ઈસમોએ અલગ અલગ વિષયો પર વાતોમાં બોળવતા મહિલાએ જાતે પોતાના કાનની બુટ્ટી આપી દીધી હતી અને ઘરે આવીને જોયું તો આપેલ રૂમાલમાં પથ્થર જણાયા હતા.
વૃદ્ધ મહિલાના મગજ પર પણ અસર થઈ હતી. જોકે ત્યારબાદ મોડેથી બનાવની ખબર પડતા વૃદ્ધ મહિલાએ પોતાના પુત્રને પોતાની સાથે બનેલ બનાવની વિગત આપતા ધાનેરા પોલીસને જાણ કરાઈ હતી. કાલે હું બજારથી પણ દેવા ગઈ હતી. ટિફિન દઈ હું પાછી વળતી આવી ને તો બસ સ્ટેન્ડમાં મને બે છોકરા ભેગા મળ્યા. મને એવી વાતમાં ફસાણી કે આ લાઈ આબુ રોડથી આવ્યો એમ અને છોકરાના કુટીને કાઢી અને પાસે કોઈ નહીં એને ભાડાના નહીં એમ કરીને મને ફસાઈ નાખીને આ છોકરા કે તમારે અને પાસે એક પાર્સલ લે તમારે મોટી છોકરીના લાવો તો આ પાર્સલ ગણી નાખે એમ કરીને લાદાપુરા પાછળ સ્કૂલ બાજુ લઈને ગયા મારા પાસેથી કાનારા કાઢીને લીધા તો મેં આને આલી દીધા. મને ખબર નથી મારા પાછા ભેગા આવ્યા તો રૂમાલ મને પાછો આલ્યો કે આ તમારા કાનારા પડ્યા અને ઘરે આવીને હું દેખું તો બાઠા નીકળ્યા. શું લઈ ગયા તમારા પાસેથી? શું મારા પાસેથી કાનાની બુટ્ટી એક જ બે બુટ્ટી હતી બહુ મેં બુટ્ટી આને આપી દીધી. ધાનેરા શહેરમાં બનેલ અજીબ ઘટનામાં વૃદ્ધ મહિલાની સોનાની બુટ્ટી ઈસમો લઈ ગયા છે. 2 ઈસમો વૃદ્ધ મહિલાને ફસાવે છે તે વિડીયો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. આ મામલે ધાનેરાની પ્રજાએ પણ જાગૃત રહેવું જરૂરી છે. આ મામલે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે. પાંથાવાડા પાસે યુવકને લૂંટીને ફરાર થયેલા 3 શખ્સોને પાંથાવાડા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. 1.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પાંથાવાડા પાસે 2 દિવસ અગાઉ એક ઈસમના કાનમાંથી સોનાની મરકી બાઇક પર આવેલ 3 ઈસમો લૂંટી ફરાર થઈ ગયા હતા. જે બનાવની જાણ પોલીસને થતા પાંથાવાડા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કુલ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. પાંથાવાડા વિસ્તારમાં એક ઈસમના કાનમાંથી સોનાની મરકીઓ 3 ઈસમો બાઇક પર આવી લૂંટી ફરાર થઈ જાય છે. બનાવની જાણ પાંથાવાડા પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જેમાં પાંથાવાડા પીએસઆઈ અભી દત્તા પોલીસ સ્ટાફના માણસો સાથે ગુનો એનડીટેક હોય જે ગુનો શોધી કાઢવા સારું બાતમીદારો તેમજ ટેકનિકલ મદદ મેળવી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ બાબતે માહિતી મેળવી હતી. પોલીસને આરોપીઓ પાલનપુર વિસ્તારના હોવાની હકીકત જણાઈ આવતા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન સ્થાનિક પોલીસની મદદ મેળવી ધીરજ રાજારામ રાઠોડ, ભરતભાઈ રમેશભાઈ સલાટ, મેહુલભાઈ ડાયાભાઈ સલાટ જે મોડાસા તેમજ પાલનપુરના રહેવાસી હતા એમ કુલ 3 આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા લૂંટની કબૂલાત કરેલ હતી. અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ સોનાની મરકી તેમજ ગુનામાં વપરાયેલ હીરો મોટર સાયકલ પોલીસે કબજે કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અને લાકડીમાં ગંદકી ઠેર ઠેરનો અહેવાલ. બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરાતા અહેવાલની અસર. ગ્રામ પંચાયત ઊંઘમાંથી સફાળું જાગ્યું, સફાઈની કરાઈ શરૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ
આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડોક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના જીવાણુજન્ય રોગના પગ પેસારો થયો છે. ત્યારે લાખણી ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતાના લીધે ગંદકી બાબતે સમાચાર બીકે ન્યૂઝ ચેનલમાં ગઈકાલે પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેના અનુસંધાને સમાચારની અસરથી લાખણી ગ્રામ પંચાયત એક્શન મોડમાં આવ્યું છે. ચાંદીપુરા રોગ જીવાણુજન્ય વાયરસથી ફેલાતો રોગ છે, જેને નાથવા માટે વહીવટી તેમજ આરોગ્ય વિભાગ સજાગ થયું છે. જેને લઈ બનાસકાંઠાના તમામ ગામોમાં ખાસ તકેદારીના ભાગરૂપે સાફ સફાઈ કરવામાં આવે અને પાણીજન્ય મચ્છરના ઉપદ્રવ જેવી જગ્યાઓને સાફ સુથરું કરવા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. જેને લઈ બનાસકાંઠાના લાખણીમાં પણ સફાઈને લઈ અમારી ચેનલ દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને લાખણી ગ્રામ પંચાયતે આજે ત્વરિત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગામમાં જ્યાં પણ કચરાના ઢગલાઓ હતા, જ્યાં પાણીના ખાબોચિયા હતા, તે તમામ સાફ કરી કચરો સાફ કરી દેવાયો હતો. ખાસ કરીને સ્કૂલો પાસે એકત્ર થતો કચરો એ શાળામાં આવતા બાળકોના સ્વાસ્થ્યને સીધી અસર કરે તેવો હોય તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. બીકે ન્યૂઝના ચેનલના સમાચારની અસરથી તાત્કાલિક સફાઈ હાથ ધરાતા લોકોના મુખે બીકે ન્યૂઝ ચેનલની પ્રશંસા સાંભળવા મળી રહી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ચેરમેન પદ જોખમમાં મુકાતા ગોવાભાઈ દેસાઈએ લીધો સમાજનો સહારો. એપીએમસીમાં સર્જાયેલી તમામ પરિસ્થિતિ માટે પૂર્વ ચેરમેન મામજીભાઈ દેસાઈ અને ડીસાના ધારાસભ્ય જવાબદાર હોવાનો કર્યો આડકતરી રીતે ઇશારો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સાથે પીએમઓના મુખ્ય સચિવની ઓળખ આપી છેતરપિંડીનો પ્રયાસ. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખે સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ. પાંથાવાડા પાસે યુવકને લૂંટીને ફરાર થયેલા 3 શખ્સોને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા. 1.23 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. અને લાકડીમાં ગંદકી ઠેર ઠેરનો અહેવાલ. બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરાતા અહેવાલની અસર. ગ્રામ પંચાયત ઊંઘમાંથી સફાળું જાગ્યું, સફાઈની કરાઈ શરૂઆત. તો આ તાજા સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.